દાખલા નંબર 4, એક લંબચોરસ એબીસીડી માં વિકર્ણ એસી એ ખૂણા એ તેમજ ખૂણા સી ને દુભાગે છે. તો પહેલા બે પરિણામ આપણે સાબિત કરવાના છે. એક આપેલો છે લંબચોરસ જેના નામ છે એ બી સી અને ડી. આ લંબચોરસમાં ખૂણા એ અને સી ના દ્વિભાજકો અનુક્રમે બે વિકર્ણ એ બે ની પણ એક વિકર્ણ એસી, જેના લીધે ખૂણા એ અને ખૂણા સી ને બે ભાગ થાય છે. બરાબર. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે બે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. અને બીજી વાત સાબિત કરવાની છે કે વિકર્ણ બીડી એ ખૂણા બી અને ડી ને દુભાગે. ચાલો, તો અહીંયા એબીસીડી ચોરસ સાબિત કરવા માટે આપણી પાસે પહેલા તો ખૂણાઓ સમાન થવા જોઈએ. બરાબર. અહીંયા આપેલી વાત પરથી ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે, જેમાં એસી એ ખૂણા એ અને ખૂણા સી ને દુભાગે છે. હવે અહીંયા આ બે ખૂણા સમાન છે, આ બે ખૂણા સમાન છે. મિત્રો, અહીંયા આપણે 8 ખૂણા, કારણ કે બે અહીંયા અને બે અહીંયા એટલે 4 ખૂણા અને બીજા બે અહીંયા 4 ખૂણા આ તરફના, એમ 8 ખૂણાનો ઉપયોગ કરવાનો થાય છે. માટે આપણે ખૂણાને ક્રમ તરીકે લખી દઈએ. 1, 2, 3 અને 4 નંબરનો ખૂણો. બરાબર છે. ચાલો, તો અહીં લંબચોરસની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોવાને લીધે આપણે જોઈ શકીએ છીએ કે AB અને CD સમાન પણ છે અને AD સમાન AB સમાંતર CD છે. તો AB સમાંતર CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ કયા કયા થાય? AB અને CD એ સમાંતર રેખાઓ છે, એની છેદિકા છે AC, તો એનાથી બનતા યુગ્મ કોણ 4 અને 2, તો ખૂણો 2 અને ખૂણો 4 આ બંને સમાન મૂલ્યના થાય. સમીકરણ નંબર 1. તથા બીજી વાત એ જ રીતના બે બીજી બાજુઓ AD અને AD સમાંતર BC ની છેદિકા AC હોવાથી AC થી બનતા યુગ્મ કોણ ખૂણો 1 અને ખૂણો 3 સમાન થાય. પરિણામ નંબર 2. અને ખૂણો 1 બરાબર ખૂણો 2 તથા ખૂણો 3 બરાબર ખૂણો 4, કારણ કે પક્ષની અંદર આપણને કીધેલું છે કે વિકર્ણ AC દ્વારા ખૂણો A અને ખૂણો C ના બે સમાન ભાગ થાય છે. પરિણામ 1, 2 અને 3 પરથી સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકીએ કે 2 અને 3 નંબરનો ખૂણો 2 અને ખૂણો 3 સમાન મૂલ્યનો થાય, તથા એ જ રીતે ખૂણો 1 અને ખૂણો 4 સમાન મૂલ્યના થાય. બરાબર. અને આપણે જાણીએ છીએ કે સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય છે. માટે ત્રિકોણ ABC માં AB બરાબર BC થશે અને બીજો ત્રિકોણ ADC
ABC માં એની બે બાજુ AB અને DC સમાન થાય. લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય જ છે, એ આપણને ખ્યાલ છે. બરાબર છે. ચાલો તો ચતુષ્કોણ ABCD લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન છે અને આપણે સાબિત કરી પાસેની બાજુઓ સમાન થાય છે. તો AB બરાબર BC બરાબર CD બરાબર DA બધી જ બાજુઓ કેવી થાય? સમાન થાય. માટે ચતુષ્કોણ ABCD ચોરસ છે. હવે વિકર્ણ BD એ ખૂણા D અને B ને સમાન ભાગમાં દુભાગે છે, એટલે કે ત્યાં પણ આવું થાય છે. નામ આપી દઈએ આપણે. ખૂણો 1 2 3 4 5 6 7 અને 8. તો જેમ અહીંયા આપણે દેખાડ્યું કે આ ચાર ખૂણાઓમાં આ બે સમાન છે અને આ બે સમાન છે, એના બદલે થોડુંક અહીંયા ઊંધી વાત લેવાની છે. અહીંયા આપણને એવું નથી કીધું કે 5 અને 6 સમાન છે અને 7 અને 8 સમાન છે, પણ આપણને એટલું કીધેલું છે કે આપણે આ વસ્તુ સાબિત કરવાની છે કે 5 અને 6 સમાન થાય, 7 અને 8 સમાન થાય, કારણ કે એ દ્વિભાજક દેખાડવા છે. બરાબર. તો ચાલો આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. હવે લંબચોરસ, હવે ચતુષ્કોણ ABCD લંબચોરસમાં BD વિકર્ણો માટે અહીંયા બે બાજુઓ સમાન અને સમાંતર હોય છે, જે આપણને ખ્યાલ જ છે. એનો અર્થ એવો થયો કે ફરીથી આપણે જોશું યુગ્મકોણ બનાવવા માટે AD અને BC, AD સમાંતર BC ની છેદિકા BD થી બનતા યુગ્મ કોણ સમાન થાય. તો AD અને BC સમાંતર છે. બરાબર. આ એની છેદિકા છે. તો 7 નંબર અને 6 નંબરનો ખૂણો કેવો થશે? ખૂણો 7 અને ખૂણો 6 કેવા થાય? સમાન મૂલ્યના થાય. બરાબર. અને એ જ રીતે બીજી બે સમાંતર બાજુ એટલે કે AB સમાંતર CD ની છેદિકા BD થી બનતા યુગ્મ કોણ, એ બંને યુગ્મ કોણ કયા થશે? 5 અને 8. ખૂણો 5 અને ખૂણો 8 સમાન થાય. બરાબર છે. પરંતુ આપણે ચતુષ્કોણ ABCD ને ચોરસ સાબિત કરેલો છે. એનો મતલબ એમ કે કોઈ પણ એક ત્રિકોણને ધ્યાનમાં રાખીએ તો અહીંયા ત્રિકોણ છે DAB નામનો ત્રિકોણ, પરંતુ ત્રિકોણ DAB માં કઈ બે બાજુ સમાન થાય? AD અને AB. AD બરાબર AB. કારણ શું? તો કે ચોરસની બાજુ સમાન જ હોય અને સમાન બાજુની સામસામેના ખૂણા એટલે કે 5 અને 7 નંબરનો ખૂણો કેવો થાય? ખૂણો 5 બરાબર ખૂણો 7 થાય. સમાન બાજુની સામેનો ખૂણા સમાન હોય. બરાબર છે. ચાલો તો આપણે ઉપરોક્ત 3 પરિણામો પરથી કહી શકીએ, ક્રમ આગળ વધારીએ તો 3 નંબર સુધી પહોંચી ગયા હતા. 4, 5 અને 6 નંબર સમીકરણ 4, 5 અને 6 પરથી આપણે કહી શકીએ કે 5 અને 7 સમાન છે, પણ 7 અને 6 સમાન છે, તો 5 અને 6 સમાન થયા. હવે 5 અને 8 સમાન છે, તો 7 અને 8 પણ કેવા થાય? સમાન થાય. એનો મતલબ એવો થયો કે 7 બરાબર 8, ખૂણો 7 બરાબર ખૂણો 8 અને ખૂણો 5 બરાબર ખૂણો 6 થાય. એનો અર્થ એવો થયો કે આ બે ખૂણા ક્યાં આવેલા છે? 7 અને 8 અને 5 અને 6. તો આવું ક્યારે સંભવ બને? કે જ્યારે BD વિકર્ણ એ ખૂણા D અને B ને દુભાગે ત્યારે. તો આપણે કહી શકીએ કે આમ કહી શકાય કે વિકર્ણ
BD ખૂણા B અને ખૂણા D ને દુભાગે છે. રેડી.